મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 15. સાંજને 34 થઈ છે અને આજે ઘરથી નીકળતા બહુ થઈ ગયેલું તો કરું તો કંઈ નહીં વાંધો નહીં. અરે જયેશભાઈ કાલે કહેવા મળવાના ને તમારે કહેવા કે ગાડી સાફ છે પણ હમણાં સાફ કરી સવાર આવીને તો જરાક કામ છે આપણું સામાન બધું હળકું મૂકી દઉં પછી બ્લોગ કરીએ. હો ભાઈ કાલ તો તમે ગાડી સાફ છે ટમું સાફ છે આ હું સાફ છે બધા સાફ છે બધા ગાડી તો ગંદી છે સાફ છે બધી. મેં ક્યાં કીધું કે સાફ છે? મેં બોલ્યો સાફ છે. કાલે વિડીયો બોલ્યો તમે કે ગાડી ધોઈ કે મેં અલા બહારથી નહીં અંદરથી કમ્પ્લીટ છે ગાડી. અંદરથી જો ખોટું બોલે તારે જો મારી ગઈ તો અંદર બહાર કમ્પ્લીટ કાઢાવે. લો કેમેરા લો કાપવાનો નહીં એટલે લાવ. હા લેવો ગાઈસ આવું કે છે કે અંદર એકદમ ચોખ્ખી છે. એનું પાણી ઢોળવાનું ના 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 આ હું છે આ બધું. એટલે નહીં નીકળાયું આ કોણ કીધું નહીં નીકળે? મેં બધું કાઢી નાખ્યું. તમારે કઈ મેં બધું કાઢી નાખ્યું. તમારી મેં બધું કાઢી નાખ્યું. મેં બધું કાઢી નાખ્યું. બોલો મેં બધું કાઢી નાખ્યું. એટલે આવું બોલો તે માસ પર શાંતિ તમને કહેવા તમને શાંતિથી કહેવા વાળા ઉભા ને જોઉં ને મેં તું બહુ સાફ કરી છે ગાડી. ઉભા નહીં હું જો લખોલ જોવા ગાઈસ જોવા આ બધી અહીંયા ધૂળ છે જોવા. બે ભાઈ ભીનો કટકો મારવો પડે તો નીકળે. ભીનો કટકો મારવો પડે તો નીકળે. પકડ સાબુ બસે ખસો તો બી નહીં નીકળો. જો આવું બોલ ચાલે કરી દો માસે કડર નહીં ને. તો ગાઈસ 1 વાગ્યા છે. જમી કરીને હમણાં 10-12 આવ્યા છે કંપની બહાર જમી કરીને આવ્યા બહાર. અને જસભાઈ ગુડ મોર્નિંગ. તો જમી કરીને બહાર આવ્યા છે ને આ સીટ કેવા આવી રાખો તમે તમારી ગાડી મારી હોય જપાભાઈની ગાડી આવી હોય તો જમી કંઈ બહાર આવ્યા છે દુકાનમાં થોડુંક ઓલિયા જઈએ. હેલો કઈ કાલે એ જ જગ્યા પર મુખવાસ બનાવવાનો ચાવા જવાનું. તો એવું કહેતો કે જમી કરીને આવ્યા છે અંદર જે દુકાન થોડુંક ચોકલેટ પાણી થોડું નાસ્તો પાણી લઈને પછી જઈએ આપણે આપણા અડ્ડા પર ત્યાં જફરભાઈ ને જરા બધા બેઠા છે 4 જણ છે આપણે 2 ને એ 2 જણ તો મસ્ત પિક્ચર ને ઉતરતા અડધું પિક્ચર મૂકીને એટલે અડધું પિક્ચર પછી જોવાનું છે. કયું પિક્ચર જોતો? નામ નહીં ખબર તો શું કરવા જોતો હતો? એમ જ કેવા કેવા બ્લોગરો છે તમે લોકો? પિક્ચર જોવું નામ નહીં ખબર આ કેવું? એટલે हमारे यहाँ ऐसा ही होता है. તમારે भी टाइम पास ये नहीं करता था. મને ઇન્ટરેસ્ટેડ નહીં પિક્ચરમાં. હા તો ભાઈ એવા ક્યાં લોગા કેવા છે એ પેલું શું કે સ્કેનર બી નહીં આપતા તો સ્કેનર કઈ ખાટું બી નહીં ચાલતું બેંકમાં. વિચાર કરો એવા કેવા બ્લોગર નહીં ચલાવીએ ભાઈ. સ્કેમ થાય એટલા માટે નહીં ચલાવતા ખાતું. આજના કોઈ સ્કેમ નહીં થાય. બધું બહુ નિયમો છે આજકાલ. એટલે મને ખબર ને ભાઈ સ્કેમ કેવા થાય તે. તારે કશું સ્કેમ નહીં થાય. થાય તો પાછું આવી પૈસા આવી જાય તારે તો થયા તારે હું કહીશ ને જે ચોડું માણસ હોય એ જો સ્કેમ થાય બીજા ના થાય. અત્યારે ખોટી વાત. કઈ નહીં હવે જઈએ દુકાન બજાને ભાઈ પાછા જઈશું શાંતિથી. બપોરે ખબર આજે ઊંઘા છે કદાચ સુઈ જઈશ કદાચ લગભગ પછી કંઈ કહેવાય નહીં. આવા લોકો હોય તો પછી ઊંઘ ના બી આવે. જો અને ભેંસ કહેવાય બ્લેક બ્યુટી કેટલી બધી છે ને જીજુ હું કેરા જીજુ क्या पैसा जसभाई भाई नहीं है तो आज बपड़े पिक्चर ने નહીં ઉપાડવાનો ફોટા હે ऊपर वाइट कलर ऊपर दो चला ઉતર નીચે છોડી દે લે ગાડી માં બેઠો ફોટો પાડવાનો. લાવ जबरो केवल ना पियर गुलाबी गुलाबी પિંક પિંક નીચે એમ કરી પિંક ગલે ને गुलाबी अले हम तो खोला ना भाई
આ ખોલો રે એક તો ભાઈ સાહેબ દેવા તો ખુલ્લો ધ્યાન નથી આ લોકો અમે ચાલા કરે બસો દેવું ત્યાં બપોરે મસ્ત પિક્ચર જોતા અને આમ બોલો કંઈ બ્લોક મને નથી મળે હવે બસ ફોટોગ્રાફી ચાલુ કર્યા પાછા હે ને હું કંઈક ક્યાં મગજ ઘાસ સિવાય નહીં ચાલે અહીંયાથી ગાળો સાથે ફોટો કેમ ના રિહાઈ ગયા મારાથી ના એમ જાણ તું મારે કામ છે એમ જાણ તું રિહાઈ ગયા મારાથી એમ જાણ એ મારી રિહાઈ ગયા કોઈ રિહાઈ નહીં કોઈ રિહાયું નહીં હે રિહાઈ નહીં રિહાય ઓલા આ કાપી દે